વડોદરા શહેરમાં આવતીકાલે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે, જેના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા નવલખી મેદાન ખાતે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના નવલખી મેદાન પરથી સાંજે 4 કલાકે તિરંગા યાત્રા શરૂ થશે, જે કીર્તિસ્તંભ, ખંડેરાવ માર્કેટ, ન્યાય મંદિર, સુરસાગર થઈ ગાંધીનગર ગૃહ ખાતે સમાપ્ત થશે। આ યાત્રામાં સ્વૈચ્છિક સંગઠનો, સામાજિક મંડળી, વિદ્યાર્થીઓ સહિત વિવિધ સંસ્થાઓના કાર્યકરો, રાજકીય આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહેશે। तिरंगा यात्राનું અમે આયોજન કરી રહ્યા છે। એમાં લગભગ 50,000 પ્લસ લોકો ભાગ લેવાના છે। અમે 75,000 ફ્લેગ્સની પણ મોબિલાઇઝેશન કરી છે। તમામ માટે પીવાના પાણી, ફૂડ પેકેટ્સની વ્યવસ્થા, મીડિયાના મિત્રોને માટે પણ આગળ એક ગાડી, એસ્કોર્ટ ગાડી પણ રાખ્યા છે, જે આપ લાઈવ એને નિહાળી શકો છો અને જોઈ શકો છો પબ્લિકની સુવિધા માટે। સાથે સાથ વડોદરા લગભગ 50 પ્લસ સંસ્થાઓને પણ એને સાથે જોડવા માટે અમે પ્લાનિંગ કર્યા છે। આ સંસ્થાઓને પણ અમે આમંત્રણ આપી છે કે આવનારા દિવસોમાં આવીને આ દેશભક્તિની માહોલમાં જોડે અને આવનારા ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન સુધી સિટીનું લાઇટિંગ પણ કરાવીશું, એટલે એક દેશભક્તિનો માહોલ બને। જોઈન્ટ વિઝિટનું આયોજન કરી છે, તો નવલખીથી ગાંધીનગર સુધી ચાલનારા 2 કિલોમીટર લાંબા રૂટ ઉપર આવતીકાલે નીકળશે તિરંગા યાત્રા। આમાં પોલીસ વિભાગ અને વહીવટીતંત્રના અન્ય વિભાગોના પ્રતિનિધિઓ અને આમ જનતાને પણ જોડીને એક ભવ્ય યાત્રાનું આયોજન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ।